સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સની દેઓલજીની જાટ ફિલ્મના બીજા ભાગની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે, એટલે આપ સૌને જાટ 2 ફિલ્મ પણ જોવા મળવાની છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો જ છો સની દેઓલજીની જાટ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને જાટ ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને જાટ ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 50 કરોડથી વધુ કમાણી કરી લીધી છે અને સની દેઓલજીની જાટ ફિલ્મ એક સક્સેસફુલ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક ચાલી રહી છે અને ગદર 2 બાદ સની દેઓલજીની આ જાટ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ છે। આમ સની દેઓલજીનું બોલિવૂડમાં જબરજસ્ત કમબેક થયું છે અને જાટ ફિલ્મથી સની દેઓલે ફરી એક વખત સફળતા મેળવી છે। જાટ ફિલ્મને સાઉથ ડિરેક્ટર ગોપીચંદ મલિનેનીજીએ ડાયરેક્ટ કરી હતી અને આ તેમની બોલિવૂડમાં ડાયરેક્ટ કરેલી સૌપ્રથમ ફિલ્મ હતી અને સની દેઓલજીને ગોપીચંદે જબરજસ્ત પ્રેઝન્ટ કર્યા હતા અને આ ફિલ્મ સની દેઓલજીના ચાહકોને ખૂબ જ પસંદ આવી છે અને જાટ ફિલ્મના મેકર્સે જાટ ફિલ્મની સફળતા બાદ આ ફિલ્મના બીજા ભાગ એટલે કે જાટ 2 ફિલ્મની પણ એનાઉન્સમેન્ટ કરી દીધી છે। જાટ ફિલ્મના મેકર્સે આ ફિલ્મનું એક ઓફિશિયલ લોગો પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં આપ સૌ જોઈ શકો છો જાટ 2 લખેલું છે અને જાટ 2 ફિલ્મમાં ફરી એક વખત સની દેઓલજી જોવા મળવાના છે અને જાટ 2 ફિલ્મમાં સની દેઓલ એક નવા મિશન ઉપર જતા જોવા મળશે અને જાટ 2 ફિલ્મને પણ ગોપીચંદ મલિનેનીજી ડાયરેક્ટ કરવાના છે અને જાટ 2 ફિલ્મને પણ મૈત્રી મૂવી મેકર્સ પ્રોડ્યુસ કરવાના છે અને સની દેઓલજીની આ જાટ 2 ફિલ્મ જાટ ફિલ્મ કરતાં પણ વધારે એક્શન પેક હશે અને આ ફિલ્મમાં સની દેઓલ નવા મિશન ઉપર જતા જોવા મળવાના છે અને આપ સૌ આ જાટ 2 ફિલ્મના એનાઉન્સમેન્ટ પોસ્ટરના નીચે પણ જોઈ શકો છો, જેમાં લખેલું છે He is on to a new mission. This time the mass feast will be bigger, bolder and wider. એટલે કે સની દેઓલજીની આ જાટ 2 ફિલ્મ પહેલી જાટ ફિલ્મ કરતાં પણ વધારે એક્શન પેક હશે અને એક્શનથી ભરપૂર હશે અને સની દેઓલજી ફરી એક વખત ધમાકેદાર એક્શન કરતા જાટ 2 ફિલ્મમાં જોવા મળવાના છે। હજુ જાટ 2 ફિલ્મની એનાઉન્સમેન્ટ થઈ છે અને જાટ 2 ફિલ્મના રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મને હજુ આવવામાં ઘણો સમય લાગશે, કારણ કે હજુ આ ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર કામ શરૂ થશે, તે પછી જાટ 2 ફિલ્મ જોવા મળી શકે છે અને સની દેઓલજીની આ જાટ 2 પહેલા પણ તેમની ઘણી બધી બોલિવૂડ ફિલ્મો આવવાની છે, જેમાં તેમની લાહોર 1947 ફિલ્મ આવવાની છે। આ એક વોર એક્શન ડ્રામા ફિલ્મ હશે જેને આમિર ખાન પ્રોડ્યુસ કરવાના છે અને લાહોર 1947 ફિલ્મ પછી સની દેઓલજીને મચ અવેટેડ ફિલ્મ બોર્ડર 2 ફિલ્મ પણ આવવાની છે અને બોર્ડર 2 ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને બોર્ડર 2 ફિલ્મ 23મી જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। બોર્ડર 2 પછી સની દેઓલજી નીતિશ તિવારીજીની રામાયણ ફિલ્મમાં પણ જોવા મળવાના છે અને આ રામાયણ ફિલ્મમાં રણબીર કપૂર પ્રભુ શ્રી રામના રોલમાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં રોકિંગ સ્ટાર યશ રાવણના રોલમાં જોવા મળવાના છે અને આ રામાયણ ફિલ્મમાં સની દેઓલજી હનુમાનજીના રોલમાં જોવા મળવાના છે। આમ સની દેઓલજી આ રામાયણ ફિલ્મમાં પણ જોવા મળશે અને નીતિશ તિવારીજીની આ રામાયણ ફિલ્મ દિવાળી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી સની દેઓલજી ગદર 3 ફિલ્મમાં પણ જોવા મળશે અને સની દેઓલજીની આ ગદર 3 ફિલ્મ પણ તેમની લાઇનઅપમાં છે। તો હજુ જોવાનું રહેશે કે સની દેઓલજીની આ જાટ ફિલ્મને મેકર્સ ક્યારે રિલીઝ કરે છે, તે 2026માં રિલીઝ કરે છે કે પછી સની દેઓલજીની આ જાટ ફિલ્મ આપ સૌને 2027માં જોવા મળે છે, તે જોવાનું રહેશે। આપ સૌ સની દેઓલજીની આ જાટ 2 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમા।